ને કામ પડ્યા છે. આહા મહારાજા શું કામ પડ્યા છે? પધારો ગોર મહારાજ. આયુષ્માન ભવઃ. અરે ગોર મહારાજ કામ તો પડ્યું છે. આપણી દીકરી સગુણા 16 વર્ષના મન લાયક થયા છે, માટે તેના લીલુડા શ્રીફળ લઈને જવાનું છે. આહા મહારાજા જરૂર જઈશ. હે આજે લીલુડા હે શ્રીફળ ગોર દેવ તમાને સોંપ. હે સ્વીકારો જમાણે રે હાથ લીલુડા હે શ્રીફળ ગોર દેવ તમાને સોંપ.
મહારાજા અત્યારે રાજસભાની અંદર બોલાવી ને એવા તે મારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી, રાજમાં બોલાવવાનું કારણ તો છે કે ગઢને કાંગરે રોજની માટે મોરલા કિલોર કરતા આજે કિલોર તો નહીં પણ કાળો કકળાટ કરી રહ્યા છે. તો મને લાગે છે કે આપણા દુશ્મનનો ઘરનો આપણે આંગણે કોઈ મહેમાન થવા માંગે છે. મોટા ગઢને કાંગરે ચોકી ભેરો મેલો કે મારી રજા સિવાય કોઈ બહારનું માણસ અંદર ન આવે કે અંદરનું માણસ કોઈ બહાર ન જઈ શકે તે મારો હુકમ છે. એક ચકલું ન ફરકવું જોઈએ. જેવી તમારી આજ્ઞા. તમે તમારે થાનકે થાવ, તમારા આત્માને સદગતિ આપો. અરે મહારાજા, પેલા મોરલા કિલોર કરતા અને હવે કકળાટ કરે એમાં હું શું કરું? હવે મોરલા 2-3 દી પછી ભૂખના ગળાપો ખાય. હે મહારાજા, હું જ્યાં સુધી દરવાજે બેઠો હોય ત્યાં સુધી આપણા રાજમાં કોઈથી શીખ ન ખવાય. અને જો ભૂલમાં દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી હેડા પડી જાય. અરે મહારાજા, હું અહીં બેઠો હોય ત્યાં સુધી શીકલી ન ફરકે. અને જો ભૂલમાં શીકલી ફરકી જાય તો પછી શકવા અહીં બેઠો છે. હાલો રે પ્રધાનજી, કઈ નગરી છે આ? હે મને ખબર નથી. પૂછતાઓ. પુસ્તવ. અરે મહારાજા, બહારના ભૂદેવ આવ્યા છે અને આપણે પૂછે છે આપણું જો નગર છે અને તમે કોણ રાજા છો? અરે પ્રધાનજી, ગોરધને કહો પિંગલગઢ નગરી છે અમારે પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી છે અને રેઢિયાર નહીં પઢિયાર રાજા રાજ કરે છે. પ્રધાનજી તો મહારાજાને કયો કે ભૂદેવ મળવા માંગે છે. કેમ ઘેર ભીં છે એટલે ત્યાં મરવા આવ્યા? ભલામણા મળવું છે મારે. કોણ છો તમે? ગોરદાદા છે. એ ગોરાણીમાંના પુસ્તવ. અરે મહારાજા, બહારના ભૂદેવ મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, ગોરધને કહો રાજના છે એ રૂખડિયા. રાજના સવો પછી ખહુરિયા. રાજગોર છે. નકર અહીં ખહુરિયા જ આવે. ખહુરિયા નથી, રાજગોર છે. પૂછતા અરે મહારાજા, એમ કે છે અમે રાજના સહી, મને ખોટાડી નો લાગે. અરે પ્રધાનજી, જો રાજગોર હોય તો રાજી ખુશી અંદર આવવાની રજા આપો. આહા, અરે પધારો પધારો ગોરદેવને આ પઢિયાર રાજાના નમન છે. આહા, અરે ગોરદેવ, આમ ત્યાંથી આવો છો અને ક્યાં સુધી તમે જઈ રહ્યા છો? મારી તલવારની ધાર 20 વરતા વેર છે. સકપણની વાત કરો છો? આ વાતે માર્ગે પાછા વયા જાવ. જો ગોરધા રાજકુજી મને ઠીક છે, નહીતર ધક્કા મારીને રાતની બહાર કાઢો તે મારો હુકમ છે.
જેવી આજ્ઞા બાપુ બાંધતા નહીં. અરે દાદા અમારા મહારાજાને અને તમારા મહારાજાને 20 વર્ષથી વેર આલે, હું 2-3 દી થાલે. આહા, મહારાજા એટલા બધા કેમ ક્રોધમાન છે? 24 કલાક હેઠે સગડી રાખીને હુવે, હું એને માથે હુતો હોય. અરે દાદા તમે અહીંથી નીકળો, નગર પછી ગોરાણીમાં રાંડી જાહે. પ્રધાનજી, મહારાજાને કહ્યું કે હજી ગોરદેવ એકવાર મળવા માંગે છે. અરે મહારાજા ભૂદેવ કકળાટ કરે અને એકવાર મળવાની રજા માંગે તેમ કહેતા ઢળતો. અરે મહારાજા, દીકરી દેવાથી વેર મટી જાય છે અને પણ દીકરી લેવાથી વેર મટી જાય છે. મહારાજા આવા ક્રોધમાન ન થાવ. અરે ગોરદેવ સાથે ફરી પાછો કહું છું, જો તમારી જગ્યાએ કોઈ રજપૂતનું સંતાન હોત તો મારી સિંહોરી તલવાર તેના ધડથી મસ્તક જુદા કરાત. અરે ગોરદેવ રજપૂતની માન ઠીક છે, નહીતર સિંહોરી તલવાર તેને ધડથી મસ્તક જુદા કરો અને આપણા ગઢને કાંગરે લટકાવી જોઈએ તે મારો હુકમ છે. અરે દાદા અમારા મહારાજાનો કડક હુકમ છે કે તમારા રાય જેવા ટુકડા કરી અને ગઢને કાંગરે ટીંગાડવામાં આવશે, એટલે તમે પોસે પગે નીકળો. પ્રધાનજી, હજી પણ મારે મહારાજા પાસે છેલ્લી વાર એકવાર વિનંતી કરવી છે. છેલ્લી વાર જાવું છે મારે હજી. દાદા એમ શું કરતા હોય? હવે તમે અહીંથી પોસે પગે નીકળવાના હોય, નકર પછી અમે ઘોનારવાના હોય. પ્રધાનજી, છેલ્લી વાર જાઓ. અરે મહારાજા ભૂદેવ કકળાટ કરે અને છેલ્લીવાર મળવાની રજા માંગે, દીકરાને ઘોનારી નાખો નહીં. આહા મહારાજા, તમે પણ કાન ખોલીને સાંભળી લો, હું એક રાજગર છું. આહા, ધરતી મસ્તક જુદા થાય મહારાજા, એની પણ મારે પરવા નથી. આહા, ધરતી મસ્તક જુદા કરશો આપણી પિંગલગઢ નગરીને મહારાજા બ્રહ્મત્યા લાગશે. માટે આપણા પુત્રને પ્રતાપને બોલાવો. અરે પ્રધાનજી, જો ગોરદેવ બ્રહ્મ હત્યા કરશે તો આપણી પિંગલગઢ નગરી લાગશે. માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. જેવી તમારી આજ્ઞા. હે આજે પરધાન હે બોલાવે પરતા જાવજો રે. આવજો રાજ હે દરબાર પરધાન હે બોલાવે પરધા આવજો રે. અરે બેટા પ્રતાપ, રાજમાં બોલાવાનું કારણ તો છે પોકરણગઢ થી ગોરદેવ આવે છે. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા લીલુડા શ્રીફળ તારે સ્વીકારવાના છે. અરે પિતાશ્રી, આપણે રાજા અજમલને 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલી રહ્યા છે. અરે બેટા પ્રતાપ, જો તું શ્રીફળ નહીં સ્વીકારી તો ગોરદેવ બ્રહ્મ હત્યા કરશે, આપણી પિંગલગઢ નગરી લાગશે. માટે તું શ્રીફળ સ્વીકારી લે. અરે બેટા પ્રતાપ, વેર વાળવું છે ને, વેર તો ગમે ત્યારે વાળી લેશું. અત્યારે તું શ્રીફળ સ્વીકારી લે. જય આપની આજ્ઞા. હું જેવી આજ્ઞા. શું વેર તમ તાર હું એકલો બપોરનો ભાલમાં જઈને વાળી આવી. શ્રીફળ આવ્યું તો પછી સ્વીકારી લો. અમારે તો શ્રીફળ આવતા ને, નકર બે હાથે સ્વીકારીએ. દાદા મુરત્યો જોઈ લો. મુરત્યો સરસ છે. કોઈએ નથી કીધું. મહારાજાને કયો મુરત્યો ગોરદેવને પસંદ છે. પસંદ છે? શ્રીફળ સ્વીકારું છું. પ્રસન્ન છે? બોલો ભાવ. ભલામણા ભાવ ન બોલવાના હોય. અમારે જે હોય મુરત્યાનો ભાવ જ કરે, અને મેણ મુરત્યો આજ આ રાજમાં આવ્યો. અરે મહારાજા ભૂદેવને મુરત્યો પ્રસન્ન છે, માટે ભૂદેવ વિદાય માંગે. અરે પ્રધાનજી, તો ગોરદેવને કહો સાથે સાથે લીલુડા શ્રીફળ પણ સ્વીકારતા જાય. દાદા સાથોસાથ લીલુડા શ્રીફળ સ્વીકારી ગયો.
શ્રીફળ સ્વીકાર ગયા છે માટે મહારાજાને કહ્યો કે ગોરદી વિદાય માગે છે. અરે મહારાજા શ્રીફળ પણ સ્વીકારાઈ ગયા માટે ભૂદેવ વિદાય માંગે. અરે પ્રધાનજી ગોરદેને કહો સાથે સાથ લગ્નનું મુહૂર્ત પણ જોતા જાય. દાદા હવે લગ્નનું મુહૂર્ત એ જોતા જાઓ. પ્રધાનજી પેલે પાને પંચક બેસ્યું છે તેમાં લગ્ન સારા નથી આવતા. દાદા એમાં પાનાની ક્યાં તાણ છે, બીજું પાનું ફેરવો. વિસુડો બેસી ગયો છે તેમાં પણ લગ્નિયા સારા નથી આવતા. તો દાદા ત્રીજે પાને અજગર નો બેઠો તો ઈ ત્રીજું ફેરવો. પ્રધાનજી ત્રીજે પાને લગ્ન બહુ સારા એમાં છે. પૂનમ કેતા પ્રતાપ અને સોમવાર કેતા સગુણા એક રાશિલા લગ્ન બહુ સારા એમાં છે માટે મહારાજાને જો કે ગોરદી વિદાય માગે છે. અરે મહારાજા પૂનમ કેતા પ્રતાપરાય સોમવાર કેતા સગુણા એક રાશિના લગ્ન બહુ સારા આવ્યા માટે ભૂદેવ વિદાય માંગે. અરે પ્રધાનજી ગોરદેને કહો સાથે સાથ દેશ પરદેશ પણ કંકોત્રી પણ લખતા જાય. દાદા સાથોસાથ હગાવાલાને હગમટે કંકોત્રી લખી નાખો, દેવોના ધામ અને ગણપતિ બાપાને બધે. પ્રધાનજી કેસર કંકુ લાવો. કેસર આંબામાં આવીને જ મોંઘી છે.
પરદેશ કંકોત્રી લખાઈ ગઈ છે માટે મહારાજાને કહ્યો કે ગોરદેવ વિદાય માગે છે. અરે મહારાજા આપણું કામ બધું સંપૂર્ણ છે માટે ભૂદેવ વિદાય માંગે. હરે પ્રધાનજી, જો ગોરદેવે કંકોત્રી લખી નાખી તો ગોરદેવની શીખ આપી અને રાજી ખુશીથી વિદાય આપો. આહા, અરે ગોરદેવ, જાતિ પહેલા તમને બે શબ્દ કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. જઈને તમારા મહારાજાને કહેજો પઢિયાર કુળ છે, મોટું માટે જાન આવશે, જાડી ઉતારાની પૂરી સગવડ રાખે. હાલો. અરે પ્રધાનજી, ગોરદેવ ઘણા સમયથી ગયા છે, હજી કોઈ વાવડ નથી. આવતા જણાય છે. પરદેશ જોયા, એવી નગરી જોઈ મહારાજા. આહા, નગરીના તો શું વર્ણન કરું. નગરીનું નામ છે પિંગલગઢ. આહા મહારાજા, પિંગલગઢની અંદર પટિયાર રાજા રાજ કરે છે. આહા, પટિયાર રાજાને પણ એક જ પુત્ર છે મહારાજા, તેમનું નામ છે પ્રતાપ. આહા, પ્રતાપના તો શું વર્ણન કરું, જાણે ચંદ્રમાના તેજ છે મહારાજા. આહા, પણ સાથોસાથ લગ્નિયા પણ લેતો આવ્યો છું મહારાજા. એ લોકો જાનની તૈયારી કરે છે માટે મંડપ રોપાવો. એ બાળકો,
એ વેવાણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવે આ વેવાણ તમારા રોડ બહુ કોહો જાઓ વેવાણ આ જરાક હાઈવે પટ્ટી બનાવી લો વેવાણ ડુફાંગ 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 એ અહીંયા ફટાક્યા નથી ફોડવાના હું તમને એમ કહું છું ડુફાંગ ડુફાંગ આ બધા નીણ બળી જાય આપણે બે જણા જાનમાં આવ્યા કે ઘરઘણામાં આવ્યા ત્યાં પણ એમાં માંડ માંડ કરીને જન બધી નીણ આમ ખડકેલી છે હળગી જાય ફટાક્યા ફોડવાનું મનાય છે એ આ મનાય છે ને ભાડા ગામમાં તો આ મનાય છે તો હું તારા હાટુ એક વ્હાઈટ વાળો હોતળી બોમ્બ લાવ્યો પણ એ પાછો ફૂટશે તો ફૂટશે એટલે તું સેટી રહેતું પછી તારો પાછો ફટાક્યો થઈ જાય ફોડતા નહીં ને કામ કોકર બાદ આવતા બેસારા સમજો ચાર એક નીણ ગોઠવેલી છે તો એક નાને એવો લવિંજો ફોડવા દે ના પડે સમજે ની એક વાતમાં કે નહીં ફોડવાનું એટલે નહીં ફોડવાનું એમ હું કરતી હોય સમજી જાવ એક નાને એવો સાંદલ્યો ફોડવા દે ના પાડી હા મનાય જ તે સરપંચ ને આપણે કે ફટાક્યા તો નહીં પણ સાંદલ્યો નહીં ફોડતા હા મનાય છે હા તો પછી સુરસુરિયા તો કરવા હા એ કરવાના એની ના નહીં પાડ સુરસુરિયા કરવા હું એમ કહું આ બધી તલવાર રાખીને હું ક્યાં ઢીંગાણે ગયા તા આ તલવાર હું તારા ઢીંગાણા તારા હાટો એટલા ઢીંગાણા ખેલ્યા હું કેટલા હમણાં તે રજા આપી હતી હું ઢીંગાણે સડી ગયો તો હા હું ગોતતી ક્યાંય સડ્યા નહીં તમને તે કોઈને કઈ મારા કે ખાલી તારા હાટો થઈને મેં એકના બે હાથ કાપી નાખ્યા એકના બે પગ કાપી નાખ્યા અને દીકરાને કેડેથી નોખો કરી નાખ્યો કેવું ઢીંગાણું જોયું છે કાંઈ માથું વળી ક્યાં ગયું માથું તારા હાટું થઈને મારી પેલા કોઈ કાપી જ ગયું અરે બેન કાંઈ ખબર છે આ તારા પટેલ ને નકરું ઇંગ્લિશ જ આવડે છે ઇંગ્લિશ જ ભણે જેને મેં અમેરિકામાં લગ્ન કર્યા અને ગુજરાતી હિન્દી ફાવતું ને આ ઇંગ્લિશ જ બોલે ગુડ મોર્નિંગ હે ગુડ મોર્નિંગ હાય ડાર્લિંગ This is my responsibility. ઘર પૈકી થાય હે તમારા ઘેરે સાજનિયા રે અમે આવ્યા રે